સુરેન્દ્રનગરના દસાડાના સસ્તા અનાજ દુકાનધારક મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈ અને મામલતદાર તેમજ ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના ગ્રામ્ય તથા પાટડી સસ્તા અનાજની દુકાનધારક મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઓક્ટોબર માસથી અનાજ વિતરણ ઉપાડ બંધ કરવામાં આવશે તેમ આવેદનપત્રમાં જણાવવામાં પણ આવ્યું હતું। स्थगित कराયેલ असहकार चळवळને अनुसंधाने તારીખ 5-10-24 રોજ આવેદનપત્ર મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એ આવેદનપત્રમાં અમારી માંગણી એ હતી કે 20,000 રૂપિયા કમિશન અમારું મળે અને તેમાં કોલમ નંબર 7માં જે અમને 20,000 રૂપિયા કમિશન 97% વિતરણ કરવું તો જ કમિશન આપે, એને સ્થગિત અને રદ કરી અમને મિનિમમ 20,000 રૂપિયા મળે એવી લાગણી અને માંગણી છે।